સમાચાર વિસ્તારથી રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ સોમવારે ડીજીપી તરીકેનો સત્તાવાર ચાર્જ સંભાળશે જીએસ મલિક જાહેરાત બાદ સીપી કચેરીએ પહોંચ્યા જીએસ મલિક નવા ડીજીપી જીએસ મલિક પર શુભેચ્છાઓનો વરસાદ અનેક સિનિયર આઈપીએસ અધિકારીઓએ શુભેચ્છા પાઠવી કમિશનર કચેરી અધિકારીઓએ શુભેચ્છા પાઠવી અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ કોને સોંપાય છે તે હજુ અનિશ્ચિત। आज अंगे विगत आपसे संवाददाता भावेश राजपूत फोनलाइन पर जोड़ा है। भावेश, શું વધુ વિગત? કુશલી વાત કરવામાં આવે તો અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના ડીજીપી તરીકેની નિમણૂક આપવામાં આવી છે। મહત્વનું છે કે તેઓ સોમવારે સત્તાવાર રીતે તેઓનો ચાર્જ સંભાળશે। તે પહેલા તેઓએ અત્યારે અમદાવાદ પોલીસ કમિશનર ખાતે તે પહોંચ્યા હતા અને જ્યાં ઉપરી અધિકારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની જવાબદારી કોને સોંપવામાં આવે છે અને તેને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે। કુશાલી જી, આભાર। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનને લઈને એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના કાર્યાધ્યક્ષ અને કડક પોલીસ કમિશનર જીએસ મલિકને હવે પ્રમોશન આપીને ગુજરાતના નવા કાયમી પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સરકારના આદેશ સાથે જ રાજ્યના ટોચના પોલીસ વડાના પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે। અગાઉના કાયમી ડીજીપીની નિવૃત્તિ અથવા બદલી બાદથી રાજ્યના પોલીસ વડાનો વધારાનો ચાર્જ સિનિયર આઈપીએસ અધિકારી ડોક્ટર KLN રાવ સંભાળી રહ્યા હતા। ડોક્ટર રાવ અત્યાર સુધી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા, પરંતુ હવે સરકારે આ અત્યંત મહત્વના પદ પર કાયમી નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે। 1993 બેચના બાહોશ આઈપીએસ અધિકારી જીએસ મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન ગુનેગારો પર ધાક બેસાડવામાં અને શહેરમાં શાંતિ સલામતી જાળવવામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી। અગાઉ તેઓ કેન્દ્ર સરકારમાં પણ મહત્વની મિલિટરી કે સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટેશન પર સેવા આપી ચૂક્યા છે। હવે સમગ્ર ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કમાન તેમના મજબૂત હાથમાં સોંપવામાં આવી છે। જીએસ મલિક ટૂંક સમયમાં જ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિધિવત રીતે રાજ્યના કાયમી ડીજીપી તરીકેનો પદભાર સંભાળશે। આ નિમણૂકને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય વર્તુળો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે।